નમસ્કાર, જીએસટી માં આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો રાજકોટમાં રૂપાલાની ટિપ્પણી અંગે વિવાદનો મામલો। આ સાથે જ વાત કરીએ કે હવે ક્ષત્રિય સમાજમાં રોષ હજી પણ યથાવત છે। ત્યારે વાત કરીએ જે પ્રમાણે કે પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજના સમર્થનમાં માલધારી સમાજ આવ્યું છે। સમાજમાં વાત કરીએ કે કોર કમિટી ફરી આવતીકાલે આ બેઠક કરશે, જેમાં બેઠક બાદ ક્ષત્રિય સમાજ દ્વારા આ અંગે નિર્ણય પણ લેવાઈ શકે છે। રૂપાલાના વિરોધ અંગે મામલાની વાત કરીએ કે હજુ પણ વિરોધ યથાવત છે। હજુ પણ ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। વિરોધ વચ્ચે રૂપાલાનો રાજકોટમાં ચૂંટણી પ્રચાર પણ યથાવત છે। સંવાદદાતા લકીરાજ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। પાટીદાર સમાજ હવે જે પ્રમાણે રૂપાલાના સમર્થનમાં આવ્યું છે અને એક તરફ ક્ષત્રિય સમાજના સમર્થનમાં માલધારી સમાજ આવ્યું, શું વધુ અપડેટ? જે આપને જણાવી દઉં કે રાજકોટ લોકસભાના ઉમેદવાર ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા ક્યાંક ને ક્યાંક દિલ્હીથી આવ્યા બાદ આજે ફરીવાર તેમણે પ્રચાર છે તે શરૂ કરી નાખવામાં આવ્યો છે। જ્યાંથી ક્ષત્રિય સમાજના જે મહિલાઓ છે તેમના દ્વારા વિરોધ અને અનશન ઉપર બેઠા હતા, ત્યાં જ જે આશાપુરા માતાજીનું મંદિર છે પ્રાચીન, ત્યાં જ તેમના આશીર્વાદ લઈને તેમને ફરીવાર પોતાનો પ્રચાર છે તે શરૂ કરી દીધો છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે દિલ્હીથી પરત આવ્યા બાદ દિલ્હીથી ક્યાંક ને ક્યાંક એવા સંકેત જે પરસોત્તમભાઈ રૂપાલાને જે મળ્યા છે કે તેમને યથાવત રાખવામાં આવશે, એટલા માટે જ આ પ્રચાર છે તે ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ ક્ષત્રિય સમાજની વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં હજુ પણ જે રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અલગ અલગ પ્રકારે ક્ષત્રિય સમાજ દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે અને પ્રચાર પણ તેમનો જે વિરોધનો પ્રચાર છે તે પણ કરવામાં આવી રહ્યો છે। હજુ સુધી પણ જે પદ્મિનીબા વાળા છે, કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ, તેમના દ્વારા પણ અનશન ઉપર બેઠા હતા। તેઓ ગઈકાલથી જ જો જે ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોની વાત કરવામાં આવે તો પીટી જાડેજા દ્વારા ગઈકાલે જ એવું નિવેદન દેવામાં આવ્યું કે જ્યાર સુધી જે પરસોત્તમભાઈ રૂપાલા છે તે ઉમેદવારી ફોર્મ ન ભરે ત્યાર સુધી એક પણ પ્રકારની મિટિંગ નહીં યોજવામાં આવે અને જે વિરોધ નહીં કરવામાં આવે। પરંતુ જે આજની વાત કરવામાં આવે તો એવું અપડેટ મળી રહ્યું છે કે જે ગઈકાલે જે આવતીકાલે હવે જે કોર કમિટીની મિટિંગ મળશે ક્ષત્રિય સમાજની ને ત્યાં આગળની રણનીતિ છે તે ઘડવામાં આવશે। કઈ રીતે વિરોધ કરવો, કઈ રીતે સમાજને એકઠો કરવો, તે પ્રકારની જે ચર્ચાઓ છે તેમાં કરવામાં આવશે। આ જે મિટિંગમાં સમાજના જે મોટા આગેવાનો છે તે પણ જે જોડાશે। જી બિલકુલ લકીરાજ, પરંતુ વાત કરીએ કે ક્ષત્રિય વર્સિસ પાટીદાર હવે હેશટેગ જોવા મળી રહ્યા છે અને એક તરફ પાટીદાર સમાજ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું કે અમે રૂપાલાની સાથે છે, ત્યારે ક્ષત્રિય સમાજ એવું કહી રહ્યું છે કે અમારો જે કે લડાઈ છે તે કઈ રૂપાલા સાથે છે, પ્લસ એટલે કે અમારું કોઈ પણ એવું છે નથી કે અમે પાટીદાર સમાજ સાથે અમારી કોઈ લડાઈ હોય। આ અંગે શું કહેશો? જી, ગઈકાલથી જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારમાં પાટીદાર સમાજના જે પોસ્ટર છે તે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લગાવવામાં આવ્યા છે। ત્યારે તેમની સાથે જે પહોંચીને વાત કરવામાં આવે તો ત્યારે તેમના દ્વારા એવું નિવેદન દેવામાં આવે છે કે આ કોઈ સમાજની મિટિંગ નહોતી, આ માત્ર ને માત્ર ભાજપને સમર્થન છે। પરંતુ પાટીદાર સમાજના અલગ અલગ યુવાનોના અને નેતાઓના જે નિવેદનો સામે આવે છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે આ સમાજ વચ્ચે સમાજની લડાઈ ક્યાંક ને ક્યાંક આગળ જઈને શરૂ થશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કારણ કે પાટીદાર સમાજ દ્વારા તેવા નિવેદન દેવામાં આવી રહ્યા છે કે અમે પાટીદાર જે પરસોત્તમભાઈ પાટીદાર છે અમે તેમની સાથે અમે અડગ છીએ। તો બીજી તરફ ક્ષત્રિય સમાજ એવું કહી રહ્યું છે કે અમારે કોઈ પાટીદાર સમાજ હારે વિરોધ નથી, અમારે માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા સાથે વિરોધ છે। એટલે આ કઈક અસમંજસ જેવી સ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક ન સર્જાય અને આગામી સમયમાં જે પાટીદાર વિશે ક્ષત્રિય સમાજ ન થઈ જાય તેવું ક્યાંક ને ક્યાંક તમામને જે રાજકારણીઓ છે, તંત્ર છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવાની જરૂર છે। જી બિલકુલ લકીરાજ, અંતિમ સવાલ એ છે કે હવે જે પ્રમાણે રૂપાલાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમનો કાર્યક્રમ યથાવત જોવા મળી રહ્યો છે। હવે ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ કેવી હશે? કેમ કે હવે તે લોકો ટસના મસ નથી થઈ રહ્યા અને હવે ઉમેદવારી પણ રૂપાલા જે છે તે પાછી નથી ખેંચવાના તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। પ્રચાર બાદ જ આ જે નિર્ણય છે ક્ષત્રિય સમાજ દ્વારા લેવામાં આવી રહ્યો છે। આજે જે પરસોત્તમભાઈ રૂપાલા માં આશાપુરાના દર્શન કરીને પ્રચાર ઉપર નીકળ્યા છે, પરંતુ સાથે સાથ ક્ષત્રિય સમાજના જે મહિલાઓ અગ્રણીઓ છે તે પણ તેમના વિસ્તારમાં છે 11 વાગ્યાના અરસામાં તેઓ પણ પ્રચારમાં નીકળશે અને ઘરે ઘરે જઈને પોસ્ટર અને ટેમ્પલેટ પણ પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં દેશે તેવી ક્યાંક ને ક્યાંક વાત સામે આવી રહી છે। જી લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી બદલ આપનો